ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું બોર્ડનું પરિણામ જાહેર. કચ્છનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84% અને સામાન્ય પ્રવાહનું પરિણામ 94% જાહેર. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાની સાહેબે આજે વિધિવત રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું હતું. રેકોર્ડ બ્રેક પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. સાયન્સ પ્રવાહનું પરિણામ 91.93%, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45% જાહેર થયું છે. જ્યારે કચ્છનું સામાન્ય પ્રવાહનું પરિણામ 94.23% રેકોર્ડ બ્રેક આવ્યું છે અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.32% પરિણામ આવ્યું છે. અને આગામી તારીખ 11મીના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. આજરોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી મળેલ વિસ્તૃત માહિતી મુજબ વિજ્ઞાન પ્રવાહમાં A1માં 21 વિદ્યાર્થીઓ આવ્યા છે, A2માં 110 વિદ્યાર્થીઓ આવ્યા છે, B1માં 243 વિદ્યાર્થીઓ આવ્યા છે, B2માં 273 વિદ્યાર્થીઓ આવ્યા છે, C1માં 240 વિદ્યાર્થીઓ આવ્યા છે, C2માં 196 વિદ્યાર્થીઓ આવ્યા છે, D1માં 17 વિદ્યાર્થીઓ આવ્યા છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં જિલ્લામાં 4 કેન્દ્રો હતા, જેમાં ભુજનું 83.47%, ગાંધીધામનું 85.19%, માંડવીનું 79.17%, અંજારનું 81.0% પરિણામ જાહેર થયેલ છે. ખાસ કરીને સામાન્ય પ્રવાહમાં A1માં 136 વિદ્યાર્થીઓ આવે છે. ગત વર્ષની તુલનાએ 10% પરિણામ કચ્છનું સાયન્સ પ્રવાહનું વધારે આવેલ છે તેવી માહિતી મળી રહી છે. એ જ પ્રમાણે સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. બોર્ડનું પરિણામ 91.93% છે, જ્યારે કચ્છનું રિઝલ્ટ છે 94.23% છે. ખાસ કરીને A1માં 136 વિદ્યાર્થીઓ, A2માં 1344, B1માં 2487, B2માં 2787 વિદ્યાર્થીઓ, C1માં 2147 વિદ્યાર્થીઓ, C2માં 799 વિદ્યાર્થીઓ, Dમાં 60 વિદ્યાર્થીઓ અને NIમાં 630 વિદ્યાર્થીઓ. ટોટલ 10,390 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે જિલ્લાના વિગતવાર આંકડા મુજબ ભુજનું પરિણામ 95.23%, તોતિંગ આવ્યું છે, ગાંધીધામનું 92.90%, માંડવીનું 96% પરિણામ આવ્યું છે, અંજારનું 93%, ભચાઉનું 94%, આદિપુરનું 93%, રાપરનું 93%, નખત્રાણાનું 93%, નલિયાનું 95%, પાનદ્રોનું 94%, મુન્દ્રાનું 95% અને ખાવડાનું 51%, એમ કુલ 94.23% કચ્છનું પરિણામ જાહેર થયું છે. ખાસ કરીને પરિણામો ખૂબ જ અસરકારક હોય છે. ખૂબ જ ઐતિહાસિક પરિણામો જાહેર કરવામાં આવે છે. ખાસ કરીને 23 દિવસ વહેલું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ખાસ કરીને ઉપરોક્ત માહિતી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પરેશભાઈ અજાણી અને અમિતભાઈ દ્વારા આપવામાં આવી હતી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી. અને જે વિદ્યાર્થીઓને માર્કશીટ મળી છે તેઓ ઉત્તીર્ણ થયા છે, એમને ખૂબ ખૂબ અભિનંદન શ્રી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વાઘેલા દ્વારા આપવામાં આવ્યા છે. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, એમાં કચ્છ જિલ્લો ખૂબ જ સુંદર સફળતા હાંસલ કરી અને વિજ્ઞાન પ્રવાહમાં 84.32% સાથે અને સામાન્ય પ્રવાહમાં 94.23% સાથે ખૂબ જ સફળતા હાંસલ કરી છે. અને સાથે સાથે મને કહેતા આનંદ થાય છે કે સામાન્ય પ્રવાહમાં A1માં 136 વિદ્યાર્થીઓ છે અને A2માં 1344 વિદ્યાર્થીઓ છે. એ જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં A1માં 21 વિદ્યાર્થીઓ અને A2માં 110 વિદ્યાર્થીઓ. આમ કુલ આપણે ત્યાં જે સામાન્ય પ્રવાહમાં 10,390 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, એમાંથી 10,362 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા અને 9,764 વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. એ જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં 1,312 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, એમાંથી 1,307 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને 1,102 વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. અને આનું શ્રેય હું ખાસ કરીને વિદ્યાર્થીઓની જે મહેનત, એમના માર્ગદર્શક ગુરુજનોનું સરસ મજાનું માર્ગદર્શન, માતા પિતાની સરસ મજાની હૂંફ અને સાથે સાથે ગત વર્ષે પણ આપણે જે સુંદર પરિણામો પ્રાપ્ત કર્યા હતા ત્યારે આપણા માનની DO શ્રી સંજય પરમાર સર અને અમારી આખી ટીમ એજ્યુકેશન, અમારા AEI, EI અને તમામ જે શિક્ષણના સાથીઓ છે, દરેક વિદ્યાલયના આચાર્યશ્રીઓ અને માર્ગદર્શક ગુરુજનો, આ બધાએ સાથે મળી અને ખૂબ મહેનત કરેલી. અને સાથે સાથે આપણે ઇનોવેટિવ કાર્યક્રમના ભાગરૂપે જે તે વખતે આપણે પ્રી બોર્ડ એક્ઝામનું પ્લાનિંગ કરેલું, સાથે સાથે આપણે માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરેલું અને શનિ રવિ અથવા તો રજાના દિવસે વધારાના વર્ગોનું પણ આયોજન કરેલું. આ રીતે સમગ્ર કચ્છ જિલ્લાની જે મહેનત રંગ લાવી છે
ત્યારે હું આપના માધ્યમથી કચ્છ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને અને એમના માર્ગદર્શક ગુરુજનોને એમના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સર ટોટલ કેટલા ટકા કચ્છનું રિઝલ્ટ આવ્યું છે? હા, કચ્છનું રિઝલ્ટ અગાઉ વાત કરી એ મુજબ જ કે આપણે સામાન્ય પ્રવાહની અંદર 94.23% અને વિજ્ઞાન પ્રવાહમાં 84.32%, એટલે કે બંનેમાં ખાસ કરીને મને કહેતા આનંદ થાય છે કે જે રીતે ગત વર્ષ કરતાં આ વખતે આપણે સામાન્ય પ્રવાહમાં 10%નો આપણે વધારો પ્રાપ્ત કર્યો છે અને સાથે સાથે વિજ્ઞાન પ્રવાહમાં આપણે 14% જેટલા આગળ વધ્યા છીએ.